હવે બાળક વિચારશે કે આ આયુર્વેદાચાર્ય, આ ન્યાયાચાર્ય, આ વ્યાકરણાચાર્ય, આ દર્શનાચાર્ય, આ બધાય નીચા, તો ઉપર કોણ? તો કે ધનાચાર્ય. એટલે બાળક વિચારશે કે તો જો ધનાચાર્ય બની ગયો ને તો આ બધાય તો મારી પાસે પાણી જ ભરવાના છે. એટલે એનું પેલો સોફ્ટવેર નખાઈ જશે કે બસ ધન મારે મેળવવું છે, પેલું કામ એ કરવું છે. આપણને ખબર નથી સાયકોલોજીની કેવી અસર થાય છે. આખું જગત કોઈ બહાર નથી, આખું જગત અહીંયા છે. આખું જગત અહીંયાથી જ ચાલે છે. વ્યક્તિ હંમેશા ગુરુજી કહેતા હતા જે દિવસે ગુલામી પણ અહીંથી જ આવે છે અને આવશે તે દિવસે આઝાદી અહીંથી જ આવવાની છે. વ્યક્તિનું બંધય અહીંયા જ છે અને જે દિવસે મુક્તિ ઘટિત થશે તે દિવસે અહીંથી જ થવાની છે. અહીંયા સમજ્યો નહીં વ્યક્તિ ત્યાં સુધી અધ્યાત્મ સમજવાનો જ નથી, ત્યાં સુધી એને કોઈ ખબર જ નથી પડવાની. એટલે મેં કીધું આવું બાળક વિચારશે. અને જો તમને માન્યમાં ન આવતું હોય તો 10 વર્ષ પછી જોજો, એકય બાળક છે ને જ્ઞાનના લેવલ ઉપર આવે તો મને કહેવાનું, તો હું છે ને જિંદગી આખીની કારકિર્દી મારી પૂરી કરી દઈશ. તે દિવસે હું બોલવાનું જ બંધ કરી દઈશ અને હું દુકાને બેસીશ. તો હું માનીશ કે મારું જ્ઞાન મને જ કામમાં નથી આવ્યું. ગુરુજીએ જે મને ભણાવ્યું છે ને એમાં ક્યાંક કચાશ છે કે મને કામમાં નથી આવ્યું. જો તમારું બાળક આ લાઈનમાં આવે તો કહેજો એ કંઈ. અને સાચે જ 5-6 વર્ષ થયા પછી એકય બાળક આ લાઈનમાં ન આવ્યું. બધા એવું જ ઈચ્છે છે કે હું ધનિક બનું, મેનેજમેન્ટ કરું. કેમ કે આ બધાય લોકો નીચા છે, હું ઉપર છું. કેમ કે મારી પાસે જ્ઞાનથી ઉપર એવું ધન છે. તો મેં કીધું કે તમારા કરતા રામ બુદ્ધિશાળી હતા, તમારા કરતા કૃષ્ણ બુદ્ધિશાળી હતા. એ પોતે ફોટો રાખત તો રામ ગુરુકુલ બનાવત, કૃષ્ણ ગુરુકુલ બનાવત, સાંદીપની ગુરુકુલ ન બનાવત, એ વશિષ્ઠનું ગુરુકુલ ન કરત. શું કામ? એને ખબર છે કે જો મારા બાળકને સારો બનાવવો હોય ને તો મોટો હું ન લાગવો જોઈએ, મોટો કોઈક બીજો લાગવો જોઈએ. પડદા પાછળ હું જોઉં, પણ પડદાની આગળ કોને કરવો ને? કેમ કે એને બાળકને જો જ્ઞાન આવશે ને તો ધન આવવું બહુ અઘરું નથી, પણ ધન બહુ આવી જાય ને પછી જ્ઞાન આવવું બહુ અઘરું છે. આ આખો ક્રમનો જ સવાલ છે, બાકી કાંઈ સવાલ નથી. યોગ્યતા આવશે તો બધું જ આવશે. ક્યાં ક્રમથી આવવું જોઈએ? અને ભારત હંમેશા છે ને ક્રમને મહત્વ આપે છે. ભારત દેશમાં મહર્ષિ પતંજલિએ કીધું બધી જગ્યાએ છે ને ક્રમનું મહત્વ છે. જ્ઞાન પેલા જ ક્રમે આવવું જોઈએ. બાળક પેલા જ્ઞાનનો જ આરાધક બનવો જોઈએ, ધનનો નહીં. એ બની ગયો જ્ઞાનનો તો ધન બહુ અઘરું નથી, ધન હાથ વેતમાં જ છે. આ પણ સત્ય બહુ અઘરું છે સમજવું, પણ આ સત્ય છે. જો જ્ઞાન આવી ગયું તો ધન દૂર નથી. હા, હવે એ કયું ધન મેળવે છે એના ઉપર છે. એ જે જગત જેના પાછળ પાગલ છે એ ધન કદાચ નોય મેળવે, પણ એ હશે ધનવાન. એને આપણે ધન ગણતા હશું, એ ધન કદાચ એની પાસે નહીં હોય, પણ એ છે ધનવાન. એને એ જેને ધન ગણે છે એ તો એ મેળવીને જ રહેશે. અને એને કદાચ એવું લાગ્યું કે આ ધન ઉપર મારે જરૂર છે, આ ધન મેળવવું, તો એ ધન મેળવી લેશે. જ્ઞાનની તો આ તાકાત છે જ, પણ ક્રમ આ રહેવો જોઈએ. જો ક્રમ વિપરીત થયો તો અઘરું છે. પેલા ધન આવ્યું, પેલા સત્તા આવી, પછી કોક અપવાદી કૃષ્ણ હશે જે પાવર અને પોઝિશનને દાવ ઉપર લગાવી નોલેજના શરણે જશે. પણ બધા કૃષ્ણ નો થાય કે જેને પેલા પાવર મળે અને પછી ધન જ્ઞાન પાસે જાય, એવું બને નહીં. એટલે આ મહત્વનો મનોવિજ્ઞાન છે, ક્રમનું મહત્વ છે. વ્યવહારમાં પણ આપણે